શિયાળો આવે ને એટલે શરીરમાં હાથ પગ કમર દુખવા લાગતા હોય છે, તો તેવા દરેક લોકો માટે આ ગુંદની રાબ આશીર્વાદ સમાન છે. હવે અહીંયા એક પેનને ગરમ કરી 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું. સારી રીતના ઘી ગરમ થાય ત્યારબાદ બધો ગુંદ અહીંયા ઉમેરી સરસ રીતે ફૂલી જાય ત્યાં સુધી શેકી લેવાનો છે. તમે ઘરમાં રહેલો અથવા તો બાવળિયો ગુંદરનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ રાબ બનાવવા માટે મેં અહીંયા 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું. પાણીમાં સરસ રીતના ગુંદ ઓગળી ગયેલો. ત્યારબાદ અહીંયા ફરીથી 2 ચમચી જેટલો ગોળ ઉમેરીશું. તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યારબાદ અહીંયા ખસખસ અને પીપળી મૂળના ગંઠોડાનો પાવડર લઈશું. થોડું એવું તમે અહીંયા સૂંઠનો પાવડર પણ લઈ શકો છો. ત્યારબાદ ટોપરાનું જે લાંબુ છીણ હોય તે 1 ચમચી અને 1 ચમચી જેટલો કાજુ અને બદામનો પાવડર લઈશું. સરસ રીતના રાબ ઉકળી ગઈ છે, તો તમે નણા કોઠે અને સાંજે આ રાબને લઈ શકો છો. થેન્ક યુ.